હેલો ગાઈઝ, કેમ છો? જય દ્વારકાધીશ. માંગે 20 આપે 30. તો જર્ની શરૂ કરી દીધી છે સુરતથી લઈને દ્વારકા સુધીની. આજે પહેલો દિવસ છે. હું ને શિવાની નીકળી ગયા છીએ સફર ઉપર. તો આગળ વિડીયોમાં બધું જોવા ને જાણવા મળશે. ક્યાં જઈએ છીએ, કઈ રીતે જઈએ છીએ, આ તે બધું તમને પણ વિઝિટ કરાવશું. આપણો ફર્સ્ટ ફિલિંગ સ્ટોપ આવી રહ્યો છે. તો જીઓમાં આપણે હોલ્ડ કરશું. તો મિત્રો જોઈ શકો છો, આપણું સીએનજી ફિલ થઈ ગયું છે અને આપણી જર્ની આજે રહેવાની છે 4.5 કલાક 313 કિલોમીટર. આજનો પહેલો દિવસ. અને આપણે અહીંયાથી સીધું જ બોમ્બે દિલ્હી એક્સપ્રેસ વે કનેક્ટ થઈ જવાનો છે. તો તમે જોઈ શકો છો, આ છે એનું બોર્ડ. આપણે અહીંયાથી NH41 કનેક્ટ કરીએ છીએ. હાઈવે સુરતથી 10 કિલોમીટર ચાલ્યા પછી કીમથી કનેક્ટ થાય છે અને સીધો વાસદ સુધી આપણે ઓન ધ વે રહેવાનું છે. તો મિત્રો તમે જોઈ શકો છો, નખ રંગવાનું કામ ચાલુ છે. ગાડીની સ્પીડ ઓલમોસ્ટ 70-80 જેટલી છે અને એટલો બધો બાઉન્સી રોડ છે તો નખ રંગી શકાય એમ નથી, છતાં પણ રંગવા બેઠી છે. તો ધીમી ધીમી વરસાદની મોસમ ચાલુ થઈ ગઈ છે. ને આવો કંઈક નજારો છે. તો મિત્રો આ છે NE4 ઉપરનો નર્મદા મૈયા ઉપરનો નવો બ્રિજ. મને જોઈને એટલો આનંદ આવે છે એટલે મને એવું લાગ્યું કે ચાલો આને શૂટ કરવા જેવું છે, જેથી જે લોકોએ જોયું ન હોય એ લોકોને જોવામાં મજા આવે. એટલો સરસ, એકદમ મસ્ત. તો આ પુલ પૂરો થયો. મિત્રો જોઈ શકો છો હું કઈ પોઝિશનમાં ગાડી ચલાવવા બેઠો છું. રોડ એટલો મસ્ત મજાનો છે કે એક પગ તો સાવ ફ્રી જ છે. નથી ગિયર બદલવાની જરૂર પડતી કે નથી બ્રેક મારવાની. એકદમ સરસ. અને ગાડી તો એવી રીતે ચાલે કે ક્રૂઝ કંટ્રોલમાં મૂકી દીધી હોય ને એવી રીતે. એક પગને એકદમ આરામ છે. એટલો મસ્ત મજાનો છે.
આપણે હવે કવર કરવાના છે 244 કિલોમીટર અને 3.5 કલાક. અરાઇવલ ટાઈમ છે 7 વાગે પહોંચવાનો. જોઈએ છીએ હવે. તો મિત્રો અત્યારે મારો એની 4 પૂરો થવા આવી ગયો છે અને વાસદનું અહીંયા બોર્ડ દેખાઈ રહ્યું છે. હવે હું અહીંયાથી વાસદ બાજુ ઉતરી જાઉં છું અને હવે મારું રન રહ્યું છે 191. 7 વાગ્યાનો અરાઇવલ ટાઈમ બતાવે છે અને 100 કિલોમીટર પછી 1.5-2 કલાક પછી આ હાઈવે પૂરો થાય છે. તો મિત્રો હું વાસદ ટોલ પર પહોંચી ગયો છું અને ટ્રાફિક બહુ વધારે છે. તો મિત્રો ગાડીમાં લાગી ગઈ છે ભૂખ અને શિવાની ઘરેથી ટિફિન લંચ બોક્સ લઈને આવી છે અને ખાવાનું ચાલુ કરી દીધું. તો મિત્રો અમે આવી ગયા છીએ અત્યારે અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ વે ઉપર. તો અહીંયા રોડ સમાપ્ત થાય છે અને એક્સપ્રેસ પૂરો થયો.